શું તમે પણ દર વર્ષે અમેરિકાથી ગુજરાત આવવા માટે લાખો રૂપિયા વિમાનની ટિકિટ પાછળ ખર્ચી નાખો છો? અને શું તમને પણ એવું લાગે છે કે તમારી મહેનતની કમાણીનો મોટો હિસ્સો માત્ર હવાઈ મુસાફરીમાં જ વપરાઈ જાય છે? તો આજે આ વિડીયો તમારા માટે ગેમ ચેન્જર સાબિત થવાનો છે, કારણ કે આજે હું તમને એક એવી સિક્રેટ ટ્રીક બતાવવાની છું જેનાથી તમે તમારી આગામી ભારતની મુસાફરીમાં લાખો રૂપિયાની બચત કરી શકશો. આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે દર વર્ષે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા હજારો પરિવારો માટે ભારે આર્થિક તણાવ અને ચિંતાનું કારણ બને છે. અને તે વિષય છે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીનો વધતો જતો ખર્ચ. ખાસ કરીને જ્યારે આપણે અમેરિકાથી ભારતના ગુજરાત રાજ્યમાં આવવાની વાત કરીએ છીએ ત્યારે ખિસ્સા પર જે ભાર પડે છે તે ખરેખર અસહ્ય હોય છે. જે બિન નિવાસી ભારતીયો એટલે કે આપણા એનઆરઆઈ ભાઈ બહેનો રજાઓ ગાળવા માટે કે દિવાળી કે લગ્ન પ્રસંગોમાં અથવા તો કોઈ ફેમિલી ઇમરજન્સીના સમયે અમદાવાદ કે વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં પોતાના વતન પાછા આવવા માંગતા હોય છે, તેમના માટે આ મુસાફરી અત્યંત ખર્ચાળ સાબિત થાય છે. અને મેં જોયું છે કે ઘણા પરિવારોએ માત્ર ઇકોનોમી ક્લાસની ટિકિટ ખરીદવા માટે પણ તેમની વર્ષોની બચત ખાલી કરી દેવી પડે છે. પરંતુ આજે હું તમને જે જણાવવાની છું તે સાંભળીને તમે ચોંકી જશો, કારણ કે આમાં એક એવી છુપાયેલી છટકબારી છે જે મોટી એરલાઇન્સ કંપનીઓ ક્યારેય તમને જણાવતી નથી. આ એક એવી બુકિંગ વ્યૂહરચના છે જેનાથી તમે તમારા પરિવારના દરેક સભ્ય દીઠ $1,000 એટલે કે લગભગ 80 થી 85,000 રૂપિયાની સીધી બચત કરી શકો છો. અને જો તમારો 4 સભ્યોનો પરિવાર હોય તો તમે સીધા $4,000 એટલે કે 3.5 લાખ રૂપિયા જેટલી માતબર રકમ બચાવી શકો છો. અને આ બચત કરવા માટે તમારે માત્ર તમારી ટિકિટ બુક કરાવવાની રીત બદલવાની છે. મોટા ભાગના મુસાફરો શું ભૂલ કરે છે કે તેઓ સીધા જ ગૂગલ કે કોઈ પણ સર્ચ એન્જિનમાં જઈને બોસ્ટન ટુ અમદાવાદ કે ન્યુયોર્ક ટુ અમદાવાદ સર્ચ કરે છે અને ત્યાં જે પણ મોંઘો ભાવ બતાવે તેને સાચો માનીને ટિકિટ બુક કરી લે છે. લોકો હંમેશા સુવિધાને મહત્વ આપે છે અને વિચારે છે કે એક જ સ્ટોપમાં અમદાવાદ ઉતરી જવાય તો સારું. પણ આ સુવિધાના નામે તમારી પાસેથી જે પ્રીમિયમ વસૂલવામાં આવે છે તે ખરેખર લૂંટ સમાન છે. અને આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે તમે આ ખર્ચમાંથી કેવી રીતે બચી શકો છો. આ પદ્ધતિને હબ એન્ડ સ્પોક પદ્ધતિ કહેવામાં આવે છે, જેમાં આપણે ભારતના મુખ્ય ટ્રાન્ઝિટ હબનો ઉપયોગ કરીએ છીએ અને સાથે જ ભારતીય ડોમેસ્ટિક એરલાઇન્સની એક એવી પોલિસીનો ફાયદો ઉઠાવીએ છીએ જેના વિશે 90% લોકોને ખબર જ નથી હોતી. જ્યારે તમે અમેરિકાના એરપોર્ટ પર જાઓ ત્યારે લોકોમાં એક જ વાતની ચર્ચા હોય છે કે ટિકિટો કેટલી મોંઘી થઈ ગઈ છે. ખાસ કરીને એમિરેટ્સ કે કતાર એરવેઝ અથવા એતિહાદ જેવી એરલાઇન્સ જે સીધી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ પૂરી પાડે છે. તેના ભાવ સાંભળીને જ પરસેવો છૂટી જાય છે. લોકો મજબૂરીમાં $2,000 થી $3,000 ખર્ચે છે, કારણ કે તેમને લાગે છે કે વધારે સામાન સાથે અમદાવાદ પહોંચવા માટે આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. પણ હવે હું તમને અસલી ગણિત સમજાવું છું. ધારો કે તમારે બોસ્ટનથી અમદાવાદ આવવું છે અને તમે જુલાઈ મહિનાની ટિકિટ જુઓ છો, તો તમને એતિહાદ એરવેઝમાં એક ટિકિટ $2,491 ની મળશે, એટલે કે $2,491 ની મળશે, જે ખરેખર બહુ મોટી રકમ છે. પણ જો તમે અમદાવાદના બદલે મુંબઈની ટિકિટ સર્ચ કરો તો એ જ તારીખે અને એ જ એરલાઇન્સમાં ટિકિટનો ભાવ સીધો ઘટીને $1,181 થઈ જાય છે. એટલે કે ફક્ત તમારી અંતિમ મંજિલ બદલવાથી તમે એક ટિકિટ પર $1,310 બચાવી લો છો. અને જો તમે મધ્ય પૂર્વની એરલાઇન્સને બદલે લુફ્થાન્સા જેવી યુરોપિયન એરલાઇન્સ જુઓ તો તમને એ જ ટિકિટ મુંબઈ માટે માત્ર $734 પણ મળી શકે છે. હવે તમે વિચારશો કે $700 મુંબઈ તો પહોંચી ગયા, પણ ત્યાંથી અમદાવાદ કેવી રીતે આવવું? અને આપણી પાસે જે 23 કિલોની બે મોટી બેગો હોય છે તેનું શું કરવું? કારણ કે ભારતની ડોમેસ્ટિક ફ્લાઇટમાં તો માત્ર 15 કિલોની જ મર્યાદા હોય છે. અને જો તમે વધારાના સામાન સાથે મુંબઈથી અમદાવાદની ફ્લાઇટ પકડો તો એરલાઇન્સ તમારી પાસેથી એટલા પૈસા વસૂલશે કે તમારી બધી બચત ધોવાઈ જશે. પણ અહીં જ અસલી જાદુ શરૂ થાય છે, અને આ જાદુનું નામ છે ઇન્ડિગો એરલાઇન્સની ઇન્ટરનેશનલ બેગેજ પોલિસી. ઇન્ડિગોની વેબસાઇટ પર એક એવો ઓપ્શન છુપાયેલો છે
જે મુસાફરો માટે આશીર્વાદ સમાન છે. તમારે શું કરવાનું છે કે પહેલા તમારી ઇન્ટરનેશનલ ટિકિટ મુંબઈ સુધીની બુક કરી લેવાની અને પછી ઇન્ડિગોની વેબસાઇટ પર જઈને મુંબઈથી અમદાવાદની અલગ ટિકિટ બુક કરાવવાની, જેની કિંમત માંડ $70 થી $80 હશે. હવે જ્યારે તમે બુકિંગ કરતા હોવ ત્યારે પેમેન્ટ કરતા પહેલા સામાનના ઓપ્શનમાં જવાનું. ત્યાં તમારે છેક નીચે સુધી જોવાનું અને ત્યાં તમને ઇન્ટરનેશનલ નામનો એક ઓપ્શન દેખાશે. આ ઓપ્શન પર ક્લિક કરવાથી તમને વધારાના 30 કિલો સામાનની મંજૂરી મળે છે અને તેની કિંમત માત્ર $6000 જેવી હોય છે. અને હા, તમારી પાસે 2 અલગ બેગ હોય તો તેની નીચે એડિશનલ પીસનો $800નો ઓપ્શન પણ સિલેક્ટ કરી લેવો. આ રીતે તમે માત્ર $75 જેવા નજીવા ખર્ચમાં તમારી બંને મોટી બેગો મુંબઈથી અમદાવાદ લાવી શકશો. જો આપણે આખું ગણિત ગણીએ તો બોસ્ટનથી અમદાવાદની ટિકિટ જે પહેલા $2491ની હતી તે હવે તમને મુંબઈની ટિકિટ અને ઇન્ડિગોના સામાન સાથે મળીને માત્ર $1400ની આસપાસ પડશે. એટલે કે સીધા $1000થી પણ વધુની બચત તમારી એક જ ટિકિટમાં થઈ જશે. જો કે આ રીતે મુસાફરી કરવામાં થોડી મહેનત ચોક્કસ છે, કારણ કે મુંબઈ ઉતરીને તમારે ઇમિગ્રેશન કરાવવું પડશે, સામાન કલેક્ટ કરવો પડશે અને ફરીથી ડોમેસ્ટિક ટર્મિનલ પર જઈને ચેક ઇન કરવું પડશે. આમાં તમારા 5 થી 6 કલાક વધારે જશે, પણ તેની સામે જે હજારો ડોલરની બચત થાય છે તે જોતા આ મહેનત ફળદાયી છે. તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે 2 ફ્લાઇટ વચ્ચે ઓછામાં ઓછો 4 થી 5 કલાકનો સમય રાખવો, જેથી જો ઇન્ટરનેશનલ ફ્લાઇટ થોડી મોડી પડે તો પણ તમારી કનેક્ટિંગ ફ્લાઇટ છૂટી ન જાય. અને યાદ રાખજો કે આ બંને અલગ ટિકિટો છે, એટલે જવાબદારી તમારી રહેશે. પણ જો તમે વ્યવસ્થિત આયોજન કરશો તો આ આખો રસ્તો તમને લાખો રૂપિયા બચાવી આપી શકે છે. આ હેક ખાસ એવા લોકો માટે છે જેઓ ફેમિલી સાથે આવે છે અને જેમની પાસે સમય છે, પણ તેઓ પોતાના મહેનતના પૈસા બચાવવા માંગે છે. તો મિત્રો, હવે જ્યારે પણ તમે ભારત આવવાનું પ્લાનિંગ કરો ત્યારે સીધી અમદાવાદની ટિકિટ જોવાના બદલે એકવાર મુંબઈ કે દિલ્હી થઈને આવવાનો આ રસ્તો જરૂર ચેક કરજો, કારણ કે સમજદારીમાં જ બચત છે અને બચત એ જ કમાણી છે. તો આશા રાખું છું કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી લાગી હશે અને તમારી આગામી મુસાફરી સુખદ અને સસ્તી રહે તેવી શુભેચ્છા પાઠવું છું.